સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પત્નીએ કરી પતિની હત્યા। પત્નીએ બોથડ પદાર્થના ઘા ઝીકી પતિને મોતને ઘાટ ઉતારી દીધો। પતિ વારંવાર પત્નીને દારૂ પીને મારતો હોવાનો આરોપ લગાવ્યો અને હત્યાને અકસ્માત રૂપે મોતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો હતો। મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા। જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી। જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું।